ભાદરવી પૂનમ મહામેળાના 7મા દિવસે વહેલી સવારથી જ વરસાદ યથાવત છે। ચાલુ વરસાદમાં પણ મા અંબાના દર્શન કરવા માઈ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભાદરવી પૂનમ મેળાના અંતિમ દિવસે વન વિભાગ બનાસકાંઠા દ્વારા માતાજીના ચરણોમાં ઉત્સાહપૂર્વક ધજા અર્પણ કરવામાં આવી। 7 દિવસ ફરજ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવ્યું એ બદલ માતાજીના ચરણોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ધજા અર્પણ કરી છે। ભાદરવી પૂનમ મહામેળાના આજે 7મો દિવસ છે અને 7મા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો માં અંબાના ચાચર ચોકના છે કે જ્યાં અત્યારે લાખો શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ચાલુ વરસાદમાં પહોંચી રહ્યા છે। ઉત્સાહ અને ઉમંગ સાથે માં ભગવતીના દરબારમાં શીશ ઝુકાવવા માટે આજે ભાદરવી પૂનમના 7મા દિવસે પહોંચી રહ્યા છે। આજે ભાદરવી પૂનમ છે, સાથે જ બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પણ અત્યારે માં ભગવતીના સાનિધ્યમાં ધજા અર્પણ કરવામાં આવનાર છે। ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન 6 દિવસની અંદર 36 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા છે અને આજે ભાદરવી પૂનમના દિવસે પણ લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવાના છે। આપ જે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના છે। અત્યારે ફોરેસ્ટ વિભાગના તમામ જવાનો છે તે ઉત્સાહ અને ઉમંગ સાથે અત્યારે ધજા લઈને પહોંચ્યા છે। મારી સાથે ફોરેસ્ટ વિભાગના એક અધિકારી છે। સાહેબ, શું કહેશો, અત્યારે ધજા લઈને પહોંચ્યા છો? વન વિભાગ બનાસકાંઠા તરફથી આજે મા અંબાજીની ધજા ચડાવવામાં આવી રહી છે। રેસ્ક્યુ માટે અમારી ટીમ સતત 7 દિવસથી અહીંયા ઉપસ્થિત હતી। કોઈ પણ કેમ્પમાં નગરમાં કોઈ સાપ કે એવું વન્ય પ્રાણી નીકળે તો એને રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવાની કામગીરીમાં કોઈ વિઘ્ન આવવા ના દીધું માતાજીએ। એ બદલ માતાજીનો વંદન સાથે આભાર માનવા અને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ છે। સાહેબ, કેટલો ઉત્સાહ છે અને કેટલો ઉમંગ છે? ઉત્સાહ તમને જોવા મળે છે કે ખૂબ ઉત્સાહ અને સાથે લોકો પણ જોડાઈ ગયા છે અને માતાજીની અસીમ કૃપા છે એટલે ઉત્સાહ તો વરસાદ વરસે તો બી ચાલુ જ રહેવાનો। ચાલુ વરસાદમાં પણ વન વિભાગ દ્વારા અત્યારે માતાજીને ધજા અર્પણ કરવામાં આવનાર છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જવાનો છે તે ઉત્સાહ સાથે માતાજીના ગરબા ઝૂમી રહ્યા છે એટલે કે ત્યાં માતાજીના દર્શન કરવામાં 7 દિવસ ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન જે વન વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી તે રંગે ચંગે પૂર્ણ થઈ છે। એટલે વન વિભાગ દ્વારા પણ અત્યારે મા અંબાના સાનિધ્યમાં ધજા અર્પણ કરવામાં આવનાર છે। વિથ દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।